સુરત આસપાસમાં અનુભવાયો હળવો ભૂકંપ, જેમાં સુરતથી 38 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ છે। ભૂકંપની તીવ્રતા 3.4 મેગ્નિટ્યુડ છે। બપોરના 3 કલાકની આસપાસ આ આંચકો અનુભવાયો છે। ભૂકંપના હળવા આંચકાની અસર તાપી સુધી પહોંચી છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 38 કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં છે। વ્યારા, કાંકરાપાર અને બાજીપુરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। સંવાદદાતા બિપિન પ્રજાપતિ જોડાયા છે વધુ માહિતી સાથે। બિપિન, જાણવા મળી રહ્યું છે સુરતની આસપાસ ભૂકંપના જે તીવ્રતા અનુભવાય છે, શું છે વધુ માહિતી? જી અંકિત, આપને જણાવી દઉં કે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ છે એ સુરતથી 38 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું છે। આ એક નવી કદાચ ફોલ્ટ લાઇન હોઈ શકે તેવી સંભાવના છે। આગામી દિવસોમાં તેનું અધ્યયન કરીને જાણવા મળશે કે ભાઈ આ જે ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે એ નવી ફોલ્ટ લાઇન ઉપર છે કે ભાઈ જે જૂની જે ભૂતકાળની જે ફોલ્ટ લાઇન છે તેના ઉપર જ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। સ્વાભાવિક છે કે 3.4 એ આમ તો તીવ્રતાને બહુ એની હળવી કહેવાય, પરંતુ ગગનચુંબી જે ઇમારતો છે તેને એમાં ટોચની ઉપર રહેતા સૌ કોઈ હોય તે આ પ્રકારના ભૂકંપના હળવા આંચકાનો અનુભવ કરી શકતા હોય છે। પરંતુ આની તીવ્રતા એટલે કહી શકાય કે ઘણી જગ્યાએ અનુભવાઈ હોવાનું પણ સમર્થન મળી રહ્યું છે। ખાસ કરીને સુરતથી અને સુરતની આજુબાજુના વિસ્તારો, તાપી, વ્યારા સુધી આ ભૂકંપના આંચકાનો અનુભવ અને કંપનો અનુભવાય હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે। એટલે સ્વાભાવિક છે કે હાલ હવે જે સિસ્મિક જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેના વૈજ્ઞાનિકો પણ આ બાબતમાં તપાસ કરશે અને કહી શકશે કે ભાઈ આ જે ભૂકંપનું કેન્દ્ર જે નોંધાયું છે તે નવું એક ફોલ્ટ લાઇન ઉપર સક્રિય થયું છે કે જૂની ફોલ્ટ લાઇન છે। જી આભાર બિપિન, સમગ્ર માહિતી આપો।